सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। પહેલગામ હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂરની સંપૂર્ણ કહાની જણાવનાર આ છે કર્નલ સોફિયા કુરેશી। 35 વર્ષીય સોફિયા વડોદરાના છે અને તેમની સાથે રહેલા છે વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ। કર્નલ સોફિયા આર્મી કમ્યુનિકેશન એક્સપર્ટ છે, જ્યારે વિંગ કમાન્ડર વ્યોમિકા એક સ્પેશિયલિસ્ટ हेलीकॉप्टर पायलट છે। वीडियोમાં જાણીએ બંનેની પ્રોફાઇલ। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. પહેલા કર્નલ સોફિયા કુરેશી વિશે જાણીએ। સોફિયા કુરેશીનો જન્મ 1981માં ગુજરાતના વડોદરામાં થયો। તેમણે બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે। 1999માં ચેન્નાઈ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાંથી સેનાના કમિશન મેળવનાર સોફિયા 2016માં મલ્ટીનેશનલ સૈન્ય અભ્યાસનું નેતૃત્વ કરનારા પ્રથમ અધિકારી છે। તેમના દાદા આર્મીમાં હતા અને તેમના પતિ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં આર્મી ઓફિસર છે। 2001-2માં પંજાબ બોર્ડર પર પોસ્ટિંગ દરમિયાન તેમની સમર્પિત સેવા બદલ। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।